તો આ છે આપણે આખા રીંગણા બનાવવાની તૈયારી. પાસે સેવ ખાંડેલી, તાજું મરચું લસણવાળું, મરચું ને કોથમરી અને સિંગનો ભૂકો અને આ રીંગણા ભરવાના બાકી છે. હમણાં ભરીને પાછું તમને બતાવું. મસ્ત કાંઠિયાવાડી રીંગણાનું શાક. તો જો આ બધું મિક્સ કરી અને મસાલો બનાવી નાખ્યો છે. પછી તો ઘડીક રહીને રીંગણા ભરીને પણ તમને બતાવું છું. મસ્ત મસાલો બધું નાખી દીધું. સિંગ, સેવ, મરચું, કોથમરી, બધું તલ બધું નાખી દીધું છે. મસ્ત મજાનું મિક્સ કરી પછી ભરીને પાછું બતાવું. જો છે ને મસ્ત મસાલો. તો જુઓ મેં મસ્ત રીંગણા ભરીને મૂકી દીધા છે. હવે આને તવલામાં વઘારીશ. આ આપણે મસાલો થોડોક રાખ્યો છે. આના ટમેટા છે ને મસ્ત રીંગણા. તેલ મૂકી દીધું છે. હવે આપણે એમાં થોડીક રાઈ નાખશું. રાઈ ફૂટી જાય પછી આપણે જીરું નાખશું. જીરું નાખી દઈએ થોડું. હિંગ નાખી દઈએ. પછી મસ્ત મજાનું નાનું નાનું લસણ નાખી દઈએ. પછી ટમાટર નાખી દઈએ. પછી ઓલું મરચું વધ્યું હતું ને એ નાખી દઈએ. ઘડીક આપણે આને પાકવા દઈશું. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે મસ્ત મજાની. જો પાકી ગઈ છે. એકલાથી વિડીયો બનાવી છે ને એટલે થોડી તકલીફ પડે છે. હવે એમાં આપણે રીંગણા નાખી દઈશું. જો છે ને મસ્ત રીંગણા. હવે એને હલાવી નાખશું. પછી એને હલાવી મસ્ત મજાના આમાં ઘડીક સડવા દેવાના. આમાં ચડેલું રીંગણું છે ને બહુ મસ્ત લાગે છે. ઘડીક આને ઢાંકી દેવાનું. ઘડીક આને ઢાંકી દે. ઘડીક ચડવા દેવાનું એટલે આમાં ચડી જાય એટલે મસ્ત લાગે. કુકર કરતાં આમાં તપેલામાં કે તવલામાં આપણે શાક કરવી ને તો બહુ મસ્ત મીઠું લાગે છે. કુકરમાં થઈ જાય જલ્દી પણ એ બફાઈ જાય એટલે મીઠું ન લાગે. સાથે સાથે આપણે મોટા મોટા રોટલા પણ કરી નાખ્યા છે બાજરાના. જો કેવડો છે, મોટો છે ને. એક રોટલે બઠ્ઠા. તો આ છે આપણે આખા રીંગણાનું શાક બની ગયું છે. તો આ છે આપણું શાક ગ્રેવીવાળું તૈયાર થઈ ગયું છે. છાશ, દૂધ જે ખાવું છે ને મસ્ત શાક. જો બાજરાના રોટલા. તો ચાલો બધા ખાવા. દેશી ભાણું કાઠિયાવાડી.